નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના બીઆરસી ભવન મોડાસા ખાતે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, નિયામક અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મોડાસા તેમજ માલપુર તાલુકાના 138 જેટલા દિવ્યાંગ બાળકોને સીપી ચેર, વ્હીલચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ, રોલર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। માલપુર અને મોડાસા તાલુકાના સંયુક્ત કેમ્પ તરીકે આયોજિત આ કાર્યક્રમમાં જીવદયા પ્રેમી અને સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી, બીઆરસી કોઓર્ડિનેટર હાર્દિકભાઈ પટેલ, જિલ્લા આઈડી કોઓર્ડિનેટર અમિતભાઈ કવિ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગતના અધિકારીઓ અને સ્પેશિયલ એજ્યુકેટર કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી। આ કેમ્પનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય પૂરી પાડીને તેમને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનું હતું। વધુમાં વધુ દિવ્યાંગ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તેમજ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ આત્મનિર્ભર અને સશક્ત બને તેવા ઉદ્દેશ સાથે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દિવ્યાંગ બાળકોના જીવનમાં કોઈ અછત ન રહે તેઓ સમાજમાં પુનર્વસિત થઈને એક શ્રેષ્ઠ નાગરિક તરીકે પોતાની ઓળખ બનાવે તેવી ભાવના સાથે આ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓને પ્રોત્સાહક માર્ગદર્શન અને સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા મળતી વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સમગ્ર શિક્ષાના સંવેદનશીલ ડાયરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય અને નાયબ નિયામક શ્રી અર્ચના મેડમ, અમારા ડીપીઓ શ્રી દવે સાહેબ, અમારા ડીઓ શ્રી ઉષાબેન ના માર્ગદર્શન અને સહયોગથી અરવલ્લી જિલ્લાનું કોઈ પણ દિવ્યાંગ બાળક સાધન સહાયથી વંચિત ના રહે તેવા પ્રકલ્પના ભાગ સ્વરૂપે આજે સમગ્ર શિક્ષા અને કાનપુરના સહયોગથી એલિમ્કો દ્વારા સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। એમાં આજે 135 દિવ્યાંગ બાળકો અને વાલીઓ હાજર રહ્યા। દિવ્યાંગ બાળકોને વ્હીલચેર, ટ્રાયસિકલ, બગલગોળી, શ્રવણ યંત્રો આપવામાં આવ્યા। દિવ્યાંગ બાળકોને આ સાધન સહાય આપ્યા પછી દિવ્યાંગ બાળક શાળા સુધી પહોંચે, ધોરણ 1 થી 12 નું શિક્ષણ પ્રાપ્ત કરે અને વધુથી વધુ શિક્ષણથી વંચિત દિવ્યાંગ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને એમનું પુનર્વસન થાય અને ગુજરાતના શ્રેષ્ઠ નાગરિક બને। માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયોજેલો દિવ્યાંગ શબ્દ નામદાર ગુજરાત સરકારે પ્રયોજેલા જે સાધન સહાયના જે આયોજનો જે છે એમાંથી આ યોજના મારફતે દિવ્યાંગ બાળક સશક્ત બને છે, એના જીવનમાં કોઈ અછત ના રહે અને દિવ્યાંગ બાળકને ટેકો મળે। આ મદદ નથી પણ એક પ્રકારનો શિક્ષણનો આ ભાગ છે। એટલે દિવ્યાંગ બાળક શિક્ષણ પ્રાપ્ત કરીને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ સામાન્ય જીવન જીવે અને શ્રેષ્ઠ નાગરિક બને તેવો આ પ્રયાસ છે।